સૌરાષ્ટ્રના અગ્રણી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની શરૂઆત સાથે જ ફળોના રાજા ગણાતી કેસર કેરીની વિધિવત આવકના શ્રી ગણેશ થયા. સિઝનની પ્રથમ હરાજીમાં જ કેસર કેરીને શાનદાર ભાવ મળતા ખેડૂતો અને વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બજારમાં રસદાર કેરીનું આગમન થતા કેરી રસિકો માટે આ એક આનંદના સમાચાર છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ માત્ર ખેત પેદાશો, મરચા અને મસાલા માટે જ નહીં પરંતુ ફળ અને ફ્રૂટ માટે પણ સમગ્ર સૌરાષ્ટ્રમાં અવ્વલ દરજ્જો ધરાવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાળાની સિઝન બરાબર જામતા પહેલા જ યાર્ડમાં કેસર કેરીની વિધિવત એન્ટ્રી થઈ ચૂકી છે. સિઝનની શરૂઆત અંગે માહિતી આપતા ગોંડલ માર્કેટિંગના યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ જણાવ્યું હતું કે યાર્ડમાં કેસર કેરીની ઔપચારિક આવક શરૂ થઈ ગઈ છે. પ્રથમ દિવસે યાર્ડમાં કેસર કેરીના 4 બોક્સની આવક નોંધાઈ. આ નવી આવકની જાહેર હરાજી કરવામાં આવતા મુહૂર્તના સોદામાં 1 કિલો કેસર કેરીના 501 રૂપિયા જેટલા ઊંચા ભાવ બોલાયા હતા. આગામી દિવસોમાં ઉનાળાની ગરમી વધવાની સાથે જ ગોંડલ યાર્ડમાં કેસર કેરીની આવકમાં હજુ ઉછાળો જોવા મળશે. બજારમાં આવક થતા સામાન્ય ગ્રાહકો માટે પણ ધીમે ધીમે આ ફળ ઉપલબ્ધ બનશે અને ત્યારે ભાવોમાં સ્થિરતા આવવાની સંભાવના છે. 450 રૂપિયા દીપકભાઈ, ખાલી 450, 475, ભાઈ 475 રૂપિયા ખાલી કિલોના 475, 500 રૂપિયા થઈ ગયા ભાઈ, 500, ભાઈ 500 રૂપિયા ખાલી 500 કિલોના ખાલી 121, 150 રૂપિયા, 160, 80, 90, 200, 210 રૂપિયા, 220, મોટી જે મને દીધી 240, હવે ચાલે અનિલને દઈ દે બસ તારે 250 રૂપિયા.